આગળ સ્વામી કહે છે કે બ્રહ્મરૂપ મુનિ મોટા રે કરે સદગુરુ સેવા. આ દેવતા તો આવી ગયા, પણ આગળ જાય છે સ્ટેપ કે બ્રહ્મરૂપ મુનિ મોટા રે કરે સદગુરુ સેવા. સદગુરુ એટલે ભગવાન સ્વામિનારાયણ, સહજાનંદ સ્વામી. તો આ બ્રહ્માંડની કોઈ વસ્તુ જેમને સ્પર્શતી નહીં, રાજ વૈભવ રિદ્ધિ સિદ્ધિમાં પણ જેમનું મન ચોંટતું નહીં, અને એક સ્વામિનારાયણ ભગવાનનો આકાર જ સત્ય છે, એ સિવાય બીજું બધું નાશવંત છે, એવી સમજણની જેમનામાં દ્રઢતા હતી, જેમના આપમાં શ્રીજી મહારાજનો વ્યાપ હતો. એનો અર્થ શું કે એમના રોમે રોમની અંદર ભગવાન સ્વામિનારાયણનું મનન ચિંતન ધ્યાન રહેતું. એવા બ્રહ્મરૂપ મુનિઓ સ્વામિનારાયણ ભગવાનની દાસ ભાવે સેવા કરતા. આ કેટલી ઊંચી વાત છે કે જેનું કોઈ જગ્યાએ જેમનું મન ના જાય એવા નંદ સંતો એ ભગવાનની સેવા કરતા. એમના એક વચન ઉપર રાજ વૈભવનો પણ ત્યાગ કરીને ત્યાગી થયેલા સંતો શણના ટાટિયા પહેરવામાં પણ સંકોચ અનુભવતા નહીં. ભગવાને ટાટિયાનું પ્રકરણ પણ ચલાયેલું છે. શણના ટાટિયા જે આપણે કોથરા બનાવીએ છીએ એ કોથરાના ભગવાને પહેરાયેલા છે બધાને, પણ એ નંદ સંતોએ પહેર્યા છે. તો એમાં પણ એમને સંકોચ નહોતો થતો. તો એમનું દાસત્વ કેટલું હશે? એ દાસ ભાવે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરતા હતા, એટલે આ પોસિબલ થયું. અદ્ભુતાનંદ સ્વામી એમની વાતમાં એક વાત લખે છે કે એક વખતે શ્રીજી મહારાજે 250 જેટલા સાધુને જામનગર મોકલ્યા. એ જામનગર સ્ટેટ જે કહેવાય ત્યાં. હવે શ્રીજી મહારાજનું એક પ્રકરણ હતું, એવી આજ્ઞા હતી કે રાજ્ય જ્યાં હોય ત્યાં રાજમાં ભિક્ષા માગવા નહીં જવાનું. ગામની ભિક્ષા માગી આવવાનું પણ ઉતરવાનું નહીં, એમ કે છે. ભિક્ષા માગવાની પણ ઉતરવાનું નહીં, રાજમાં ઉતરવાનું નહીં. એક રાજની બહાર જ્યાં વગડો હોય ત્યાં ઉતરવાનું. બહુ સૂક્ષ્મ વસ્તુ છે એમની આ, કે રાજની અંદર જાય, રાજાને કંઈક વાત કરે અને રાજાને એમનો જો ભાવ આવી જાય તો પેલામાં મોટાઈ ચાલુ થઈ જાય, એનામાં માનનું અંગ પેસી જાય કે મને રાજા જેવા માને છે. એની પણ તકેદારી શ્રીજી મહારાજ રાખતા. એ ભગવાને જે પ્રકરણ ચલાવેલું એના મુજબ સંતો બહાર ઉતર્યા. એ શહેર જે છે એની ઉત્તર દિશાએ લખોટા તલાવ છે, ત્યાં આગળ ઉતર્યા નંદ સંતો, અને ત્યાં આગળ બધી જોડીઓ ભરવી, ત્યાં ઉતારો રાખ્યો. અને દિવસ દરમિયાન બધે ગામમાં ભિક્ષા માગી આવે, અને ભિક્ષામાં જુવારનો લોટ, ખીચડી, રોટલા આ બધું મિક્સ આવે. જે આવે એ જોડીઓમાં નાખે. પછી આ બધું ભિક્ષા લઈ અને સંતો ઉતારે જાય, અને ઉતારે પાણીથી બધું સાફ કરી નાખે, અને એના ગોળા વાળી દે મિક્સ કરીને, અને એ ગોળા સરખે ભાગે વહેંચી અને બધા ભગવાનને ધરાવે, જમતા. કોઈ દિવસ પાસેર અનાજ મળે તો કોઈ દિવસ પાસેરથી પણ ઓછું. સત્સંગ કરવાનો અને આવી સામે સ્કેર્સિટીમાં ચાલવાનું. પરંતુ આ સંતો જે હતા એ નિખરેલા સંતો હતા, એ ટકોરબંધ સંતો હતા. એમનામાં દાસત્વ ભાવ અને બ્રહ્મત્વની એક ખુમારી હતી, અને એ ખુમારીથી એ લોકો સંતો સત્સંગની અંદર વિચરણ કરતા હતા. સંતો જમીને ઉતારા ઉપર સ્વામિનારાયણ સ્વામિનારાયણ મોટા સાદે ધૂન કરવા માંડ્યા. એ જ્યારે ધૂન કરતા હતા તે વખતે શહેરમાંથી કેટલાક વણિક જનો આવ્યા. જે બધા વાણિયાઓ હોય એ વણિકો આવ્યા ત્યાં આગળ. એટલે એમણે ભેગા થયા અને એમણે મોટેરા સંત સ્વરૂપાનંદ સ્વામી હતા. એ સ્વરૂપાનંદ સ્વામી પાસે એ વણિક લોકો આવ્યા, અને એ વણિકોએ પૂછ્યું કે तुम में से कोई कृष्ण जैसा है? કોણે? પેલા વણિકે પૂછ્યું સ્વરૂપાનંદ સ્વામીને કે तुम में से कोई कृष्ण जैसा है? તો આ સાંભળીને સ્વામી બોલ્યા, દેખ ये सब कृष्ण जैसा है. કે એટલે એમ કીધું, અને બધા જે સાધુ હતા
એને કૃષ્ણ સ્વરૂપે દર્શન કરાવી દે. હવે આ જે તમે જુઓ તો આ જે સામર્થ્ય આ સંતોમાં કેમ આવ્યું? તો એનું કારણ એમનું વર્તન અને એમનું વચન. એને શ્રીજી મહારાજની મૂર્તિનો સીધો સંબંધ હતો અને એમનામાં કોઈ જાતનો અહમભાવ એનો લેશ માત્ર પણ રહેતો નહીં. એમનામાં લેશ રહેતો નહીં. આવા સામર્થ્યવાન સંતો સ્વામિનારાયણ ભગવાનની દાસ ભાવે સેવા કરતા. આવો પ્રગલ્ભ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો હતો. તો બ્રહ્મરૂપ મુનિ મોટા રે, મોટા શબ્દ વાપર્યો, અને બ્રહ્મરૂપ મુનિ કરે સદગુરુ સેવા. તો આજે આપણે બુધવાર અને ગુરુવારની વાતને સમજ્યા. તો બુધવાર જે દિવસે હોય ત્યારે આપણે એમ સમજવાનું કે મૂઢ અને મલિન સ્વભાવવાળા જીવને પણ ભગવાન સ્વામિનારાયણે જ્ઞાન કર્યું. તો મને તો સત્સંગ થયો, હું તો ભગવાનનો આશ્રિત છું. મારા અંતઃકરણમાં શ્રીજી મહારાજની મૂર્તિ અને એમના સત્સંગનું જ્ઞાન સ્થિર થવું જ જોઈએ. આવો એક આપણા મનની અંદર એક વિચાર મૂકવાનો. ક્યારે? બુધવારે. કે મૂઢ અને મલિન જો તરી જતા હોય તો હું તો ભગવાનનો આશ્રિત છું, ભગવાનનું ભજન કરું છું, તો મારા અંતઃકરણમાં ભગવાનનો આકાર કેમ ના સ્થિર થાય, એના વચન કેમ ના સ્થિર થાય? એવું એક સ્થિરતાની વૃત્તિ લાવવાની બુધવારે. લોક વ્યવહારે આપણે ગમે તેટલી આપણામાં આવડત હોય, લોક વ્યવહાર ઘણા બહુ હોશિયાર હોય, પણ જો આપણા કલ્યાણની વાત આપણને ખબર ના હોય તો આપણે સત્સંગ કરીએ છીએ ખરા, તો પણ મૂઢ જેવા છીએ. કારણ કે સત્સંગ થાય છે પણ મિકેનિકલ થાય છે, જે રીતે થવો જોઈએ એ રીતે થતો નથી. બુધવારે શ્રીજી મહારાજની મૂર્તિ સામે બેસીને પ્રાર્થના કરવી, હે મહારાજ, સત્સંગની મુખ્ય વસ્તુઓનું અનુસંધાન જે છે એને જે ચૂકાડનારી મૂળતા, જે મૂળતા જે છે ને એ બધાને ચૂકાવી દે સત્સંગની મુખ્ય વસ્તુઓને. અને મારા મલિન સ્વભાવ મારા અંતઃકરણમાંથી દૂર કરો અને તમારું સાચું જ્ઞાન મને થાવો, આવી દીનતાભરી પ્રાર્થના કરવી. તો બુધવાર જે છે એ ભગવાનની મૂર્તિ સામે બેસીને એક પ્રાર્થના કરવાની કે મારામાં જો કંઈ મૂળપણું રહી ગયું હોય, મારામાં કંઈ મલિનતા રહી ગઈ હોય તો એ મહારાજ તમે એને દૂર કરજો. તો એનાથી આપણામાં રહેલી મૂળતા અને મલિનતા દૂર થાય. મૂઢ એટલે શું? તો કે જેને શ્રીજી મહારાજના સામાન્યમાં સામાન્ય પંચવર્તમાનના નિયમો તથા શિક્ષાપત્રીના સત્સંગ વધારનારા જે શ્લોકો હોય એનું પણ જેને અનુસંધાન ના રહે એ મૂળ કહેવાય. ઘણા જીવ એવા હોય કે એકાદશી ક્યારે આવે એ ખબર નહીં હોતી, હેડ્યા જ જાય બધા દિવસો. એકાદશી ગઈ તો કે મારે તો રહી ગઈ, આ મૂળ કહેવાય. ઘણાને શ્રીજી મહારાજે 2 સમયા બાંધ્યા, ચૈત્ર અને કાર્તિકનો. એટલે વણ તેડે સૌ આ બજો માની અમારું વચન, એક નાની આજ્ઞા છે. તો એ 2 સમયા વખતે વળતા લાવવાની આજ્ઞા કરી, પણ એનું પણ કોઈને અનુસંધાન ના રહે, એ મૂળતા છે. આગલા બીજા બધી પૂનમોય બધા આવે પણ એ દિવસે ભગવાનની મૂર્તિના દર્શન થાય. પણ જે આ 2 સમયા શ્રીજી મહારાજે નક્કી કર્યા એ દિવસે શ્રીજી મહારાજની મૂર્તિ જેના હૃદયમાં સ્થિર થઈ છે એવા ભક્તના પણ તમને દર્શન થાય. એ આજ્ઞાની પાછળનું એક મોટામાં મોટું આ પાછું રહસ્ય છે. એ તમારી ભક્તિ અને સત્સંગ એને વધારે. પણ જે મૂળ જેવા હોય એને આ વસ્તુનું અનુસંધાન ના રહે. તો એ મૂળતા જે છે એને આપણે દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. એટલે જ્યારે બુધવાર આવે ત્યારે આપણે એક ગાંઠ મારવાની કે આપણામાં રહેલી મૂળતા અને મલિનતા એને દૂર કરવા માટે મારે શું પ્રયાસ કરવો, તો એનો એક વિચાર આપણે અંદર મૂકવો જોઈએ. તો એ શ્રીજી મહારાજની આપણે નજીક જઈ શકીએ. હવે આવી મૂળતાને દૂર કરવાનો જે પ્રયાસ કરવાની જાગૃતિનો દિવસ એને બુધવાર કહેવાય. તો બુધવારે જાગી જવાનું કે આપણે આપણી રહેલી અંદરની મલિનતાને દૂર કરવી છે, એના માટેનો દિવસ એ બુધવાર. તો ગુરુવાર,
ગુરુવાર તો ઘણા ગુરુવારનો ઉપવાસ કરે કે મારે આજે ગુરુવાર છે, આમ કરીને ઉપવાસ કરે. પણ એનાથી શ્રેષ્ઠ શું? તો કે ગુરુવારે શ્રીજી મહારાજના મહિમાને ધારવો. અનંત બ્રહ્માંડમાં શ્રીજી મહારાજ જેવા કોઈ ગુરુ નથી. તમે વાસ્તવિકતા જુઓ તો બધા જે થઈ ગયા એ ભગવાન સ્વામિનારાયણના વચનને આધારે જ થઈ ગયા. નંદ સંતોએ જે ગ્રંથ લખ્યા એને પણ ભગવાન સ્વામિનારાયણના વચનનો આધાર. અત્યારે કોઈ બી હોય એને પણ ભગવાન સ્વામિનારાયણના વચનનો જ આધાર લેવો પડે. તો એમના જેવા કોઈ ગુરુ નથી. બ્રહ્માદિક જેવો પણ જેમના ચરણની ઉપાસના કરે છે. અને ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા ભગવાન સ્વામિનારાયણના સાધર્મ્યપણાને પામી ગયેલા એવા અનંત મુક્તો પણ દાસ ભાવે ભગવાન સ્વામિનારાયણની ઉપાસના, ભક્તિ અને સેવાને કરે છે. આવા સર્વોપરી સર્વ અવતારના કારણ એવા સ્વામિનારાયણ ભગવાનની મને પ્રાપ્તિ થઈ. એનાથી મોટી કઈ વાત, એનાથી મોટી કોઈ વાત નથી. આવી દ્રઢતાની ગાંઠ મારવી. ક્યારે? ગુરુવારે આવી દ્રઢતાની ગાંઠ મારી દેવાની. ને આપણા ઇન્દ્રિયો, મન અને જીવને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં સ્થિર કરવાનો દિવસ એટલે ગુરુવાર. સમજાય વાત? એટલે ગુરુવાર જે છે એ કયો દિવસ છે? કે ભગવાનના મેગ્નિટ્યુડને સમજવાનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણ કોણ છે, એનું ઐશ્વર્ય શું છે, એનો પ્રભાવ શું છે, એનું સામર્થ્ય શું છે, એ સમજીને આવા મુક્તો એની સેવા કરે છે, આવા દેવો એની સેવા કરે છે. એવું સમજીને આપણે કોણ એની સામે? તો આપણે તો એક બહુ નાના જીવ કહેવાય. તો આપણે તો એનું ધ્યાન કરવું જ પડે, આપણે એની ઉપાસના કરવી જ પડે. એવી અંદરથી એક દ્રઢતાની ગાંઠ મારવાનો જે દિવસ એ ગુરુવાર છે. તો આજે આપણે બુધવાર અને ગુરુવારના રહસ્યને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે બાકીના જે દિવસ એને આપણે આવતી જે કથા એમાં લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.